અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી એ માત્ર એક પર્યટન સ્થળ નથી, પરંતુ વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનું એક જીવંત કેન્દ્ર છે. યુવા મગજોમાં વૈજ્ઞાનિક અભિગમ અને જિજ્ઞાસા જગાડવાના ઉદ્દેશ્ય સાથે સાયન્સ સિટી હંમેશા અવનવા પ્રયોગો કરતું રહ્યું છે. અને આ વર્ષે પણ અહીં ભવિષ્યના વૈજ્ઞાનિકો માટે એક અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 12 મેથી 6 જૂન 2026 દરમિયાન આ વિશેષ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ પ્રયોગાત્મક અને હેન્ડ્સ ઓન લર્નિંગ દ્વારા વિજ્ઞાનની ખૂબ જ નજીકથી અનુભવી રહ્યા છે. કાર્યક્રમની શરૂઆત ફન ફિઝિક્સ સત્રથી થઈ, જ્યાં વિદ્યાર્થીઓએ બળ, ગતિ, દબાણ, ઊર્જા અને ચુંબકત્વના જટિલ સિદ્ધાંતોને સરળ મોડેલ્સ દ્વારા મનોરંજક રીતે સમજ્યા. આજે અમે ફન ફિઝિક્સનો વર્કશોપ અટેન્ડ કર્યો છે, જેમાં ટીચરોએ ખૂબ સરસ રીતે જે ટેક્સ્ટબુક કરિક્યુલમના જે બધી વસ્તુઓ હોય છે એને રિયલ લાઈફ પ્રેક્ટિકલમાં કેવી રીતે યુઝ થાય, કેવી રીતે એપ્લિકેશન્સ થાય એના એને ડેમોન્સ્ટ્રેશન કરીને એને બતાવ્યા છે, જે કે ખૂબ સરસ હતું. તો બીજી તરફ વન્ડર કેમિસ્ટ્રી સત્રમાં રંગબેરંગી કેમિકલ રિએક્શન્સ અને રસપ્રદ એક્સપેરિમેન્ટ્સે વિદ્યાર્થીઓમાં પ્રયોગાત્મક અભ્યાસ પ્રત્યે એક નવું જ રસ જગાડ્યો છે. આજનું જે સાયન્સ સમર કેમ્પ છે એ બધા બાળકો માટે બહુ જ લાભદાયક છે, કારણ કે હમણાં જેટલું ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે વિજ્ઞાન, એમાં રસાયણશાસ્ત્રનું બી એટલું જ યોગદાન છે. અને આ અવનવીન વેક્સિનોની સહાય બહુ બધી એન્ટીબોડીઝ, એન્ટીબાયોટિક્સ અને કેમિકલ કમ્પાઉન્ડ્સની બાળકોને ઓળખ હોવી જરૂરી છે, કારણ કે હમણાં આગળ વધતી પેઢીને કોસ્મેટિક સાયન્સની ઇન્ડસ્ટ્રી અને ઘણા બધા એવા વિષયોની ઉપર રસ છે જે આ નાની નાની એક્ટિવિટીઝના થ્રુ આજે અમે શીખ્યું. જેમાં બાળકોએ ક્રોમેટોગ્રાફીની એક્ટિવિટી કરી, જેમાં જે લોકોને પરફ્યુમ્સ બનાવવા, જેમ કે કલર સપરેશન કરવાની ટેકનિક શીખી. એની સાથે બાળકોએ ઇલેક્ટ્રોલિસિસની એક્ટિવિટી શીખી, તેનાથી એ લોકો આગળ ચાલીને ઇલેક્ટ્રોપ્લેટિંગ શીખી શકે. નાના નાના હાઉસહોલ્ડ કેમિકલ્સ વાપરીને એ લોકોએ છે એવરીડે લાઈફમાં જે કેમિકલ કમ્પોનન્ટ્સ છે એને વાપરીને કેટલું રસપૂર્વક એ કેમિસ્ટ્રીને વધારે શીખી શકે, આપણે એનો નાનો પ્રયાસ કર્યો છે આજના દિવસના વર્કશોપ. આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી અનિવાર્ય છે. ઇલેક્ટ્રોનિક સર્કિટ મેકિંગ અને પીસીબી ડિઝાઇનની પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ સર્કિટ ડિઝાઇન અને એસેમ્બલીની પ્રક્રિયા જાતે જ શીખી. સાથે જ આઈઓટી અને મોબાઈલ એપ ડેવલપમેન્ટ સત્રમાં તેઓ સ્માર્ટ ડિવાઇસ અને સેન્સર ટેકનોલોજીના મૂળભૂત સિદ્ધાંતોથી પણ વાકેફ થયા. વિજ્ઞાનની સાથે પ્રકૃતિની સમજ પણ એટલી જ જરૂરી છે. મિસ્ટ્રી ઓફ બટરફ્લાય પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ બાયોડાયવર્સિટી અને પર્યાવરણનું મહત્વ ખૂબ જ સરળતાથી સમજ્યું. Today we came here in a Science City summer science program, and today we learned about PCB. So at the first point we just know about PCB. We have sometimes read about it, and we just know that there are some circuits that is the reason why all the devices like a remote and all things works. So today we learned about PCB, like what actually is PCB and how things actually works. So we made some basic and temporary circuits using different kind of LEDs, different kind of voltage of batteries and all the things, and it was so fun. I'm so thankful for Science City and all the teachers who teach us, and thanks a lot. તો આકાશ આંબવાની હોડમાં ડ્રોન અને એરોડાયનેમિક્સ પ્રવૃત્તિ અંતર્ગત ડ્રોન ફ્લાઇંગના લાઈવ ડેમોએ વિદ્યાર્થીઓમાં આધુનિક સંશોધન પ્રત્યે ભારે ઉત્સાહ જગાડ્યો છે. નિષ્ણાતોના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ યોજાયેલો આ સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ 2026 યુવાનોમાં વૈજ્ઞાનિક વિચારસરણી, સર્જનાત્મકતા અને નવીનતા વિકસાવવામાં ખૂબ જ પ્રેરણાદાયક સાબિત થઈ રહ્યો છે. ચોક્કસપણે આ જ બાળકો આવતીકાલનું ભવિષ્ય અને ભારતના અસલી ઇનોવેટર્સ બનશે.